Good morning. Good morning, all. Voice and screen proper છે ને? યસ ટાઈપ કરો. સો લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું? લાસ્ટ લેક્ચરનો ટોપિક ગઈકાલે જ હતો. મીન્સ બસ ઓર્ગેનાઇઝેશન. બસ ઓર્ગેનાઇઝેશનમાં આપણે મેઇન 3 ટોપિક્સ જોયા હતા: એડ્રેસિંગ, ડેટા એન્ડ કંટ્રોલ બસ. એડ્રેસિંગ વન ડાયરેક્શન એટલે કે યુનિડાયરેક્શનલ, ડેટા બસ બાય ડાયરેક્શનલ એન્ડ કંટ્રોલ બસ બાય ડાયરેક્શનલ. માઇક્રોપ્રોસેસર હતું અને એની સામે 3 પાર્ટ્સ હતા: એક મેમરી, બીજું હતું ઇનપુટ ડિવાઇસ, પછી હતું આઉટપુટ ડિવાઇસ. આ ટાઈપનું કંઈક સ્ટ્રક્ચર હતું. સો નેક્સ્ટ ટોપિક ઇઝ 8085 માઇક્રોપ્રોસેસર આર્કિટેક્ચર. જીટીયુ માટે મોસ્ટ આઈએમપી. 8085 માઇક્રોપ્રોસેસર આર્કિટેક્ચર પૂછાય જ છે આનું. કા ફૂલ પૂછશે, અથવા તો 2 or 3 માર્ક્સમાં, અથવા તો 4 માર્કમાં પૂછશે, પણ પૂછશે તો ખરા. આ એવો ટોપિક છે કે જેમાંથી બાકી નહીં રહે કાંઈ. સો આજે આપણે સ્ટડી કરી. તો મેઇન જોઈએ આર્કિટેક્ચર. બરાબર. આર્કિટેક્ચરનો 70% પોર્શન એ પિન ડાયાગ્રામમાં મેં સમજાવી દીધો. આર્કિટેક્ચરનો 70% જે પોર્શન જે છે એ આપણે 8085 પિન ફંક્શન્સમાં ઇન્ક્લુડેડ છે. તો બી એકવાર રિપીટ કરાવું છું. ફર્સ્ટ સેક્શન સ્ટાર્ટ કરવાનું. જો ડ્રો કેમ કરવું એ બી પ્રોપર મેથડ કહું છું. ફર્સ્ટ આ જે લાઈન છે એ ડ્રો કરવાની. આ ઉપરવાળી લાઈન ડ્રો કરી એની ઉપર આ સિરિયલ આઈઓ કંટ્રોલ સેક્શનથી સ્ટાર્ટ કરવાનું. સિરિયલ આઈઓ કંટ્રોલ સેક્શનમાં શું હશે? પિન ફંક્શનિંગમાં આ આપણે જોઈ ગયા છે. સિરિયલ કંટ્રોલ્સમાં શું હશે? બરાબર. 8085 આર્કિટેક્ચરનો ફર્સ્ટ પોર્શન સ્ટાર્ટ કરી છે. સિરિયલ આઈઓ કંટ્રોલ જે આપણા 8085 ના પિન ફંક્શનિંગમાં ઇન્ક્લુડેડ છે. એ ઓલરેડી સમજાઈ દીધેલું છે. તો સિરિયલ આઈઓ કંટ્રોલમાં શું હશે? સિરિયલી જે કનેક્શન થતા હશે, બરાબર. સિરિયલી ઇનપુટ રિસીવ કરવાના છે, અથવા તો સિરિયલી જે ડેટા છે એ ટ્રાન્સમિટ એટલે કે સેન્ડ કરવાનો છે. આ ટાઈપના જેટલા ઓપરેશન્સ હશે એ કયા સેક્શનમાં થશે? સિરિયલ આઈઓ સેક્શન. એન્ડ જે આ બે ની પિન્સ હતી, બરાબર, પિન નંબર 4 અને પિન નંબર 5, એસઆઈડી એસઓડી ફૂલ ફોર્મ શું હતા? ચેટ બોક્સમાં ટાઈપ કરો. ડિવાઇસ, જીતભાઈ, સિરિયલ ઇનપુટ ડિવાઇસ, બરાબર ને? સિરિયલ આઉટપુટ ડિવાઇસ, બરાબર. સો જે સિગ્નલ્સ રિસીવિંગ થાય છે, એસઆઈડી મીન્સ કે ઇનપુટ ડિવાઇસ માંથી રિસીવ કરવું છે. ઇનપુટ ડિવાઇસ માંથી રિસીવ કરવું છે. ધેટ્સ વાય એસઆઈડી નો જે એરો છે, એસઆઈડી નો જે માર્ક છે એ 8085 ની ડાયરેક્શનમાં છે. 8085 ની ડાયરેક્શન તરફ છે. જો ઇન તરફ છે. અને એસઓડી મીન્સ કે ડેટા છે એ સેન્ડ કરવાનો છે. ધેટ્સ વાય ની ડાયરેક્શન છે એ બહારની સાઈડ છે.
ડાયરેક્શન પ્રોપર સમજજો, કેમ કે આ જે સમજાશે તો ડ્રો કરવામાં બી ઈઝી રહેશે, પ્લસ જે એક્સપ્લેન કરવામાં પણ તમને ઈઝી રહેશે. તો સિરિયલ આઈઓ કંટ્રોલ સેક્શન એક કમ્પ્લીટ. ટોટલ હું તમને કહું તો આર્કિટેક્ચરના 6 પાર્ટમાં ડિવાઇડેડ છે. મેઇનલી 6 પાર્ટ્સ છે એના. ફર્સ્ટ આપણે જોયું સિરિયલ આઈઓ કંટ્રોલ. ઓકે, એમાં એસઆઈડી અને એસઓડી પિન. એની એક્ઝેક્ટ લેફ્ટ સાઈડ છે ઇન્ટરપ્ટ કંટ્રોલ. બરાબર, ઇન્ટરપ્ટ કંટ્રોલમાં શું છે, બધી ઇન્ટરપ્ટ પિન કે જે ઓલરેડી મેં તમને સમજાવી દીધી છે. ટ્રેપ છે, RST 7.5, RST 6.5, RST 5.5, INTR એન્ડ INTA. એમાં પ્રોપર કન્સેપ્ટ એ સમજવાનો છે કે જે આ બધી પિન્સ જે છે ઇન્ટરપ્ટ પિન્સ જે છે, ટ્રેપ ઇનસાઇડ, RST ઇનસાઇડ, RST 6.5 ઇનસાઇડ, RST 5.5 ઇનસાઇડ, INTR ઇનસાઇડ. એક જ પિન છે INTA મીન્સ ઇન્ટરપ્ટ એકનોલેજમેન્ટ પિન, જે છે આઉટસાઇડ. બરાબર, તો આ ડ્રો કરતી વખતે ખાસ માઇન્ડમાં રહીએ. સો આ હતું ઇન્ટરપ્ટ કંટ્રોલ સેક્શન. એમાં બધી પિન્સ વિશે એક એક લાઈનમાં શોર્ટમાં આન્સર આપી દેવાનો કે ભાઈ ટ્રેપ જે છે એ શું કરશે, તો કે હાઈએસ્ટ પ્રાયોરિટી વાળી ઇન્ટરપ્ટ છે કે જે પાવર ફેલિયર જેવું થશે ત્યારે આ ઇન્ટરપ્ટ જનરેટ થશે. RST 7.5 તો એ ટ્રેપ પછીની છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી RST 6.5, પછી RST 5.5 અને પછી INTR. આ જેટલી ઇન્ટરપ્ટ જે છે, બરાબર, એની પ્રાયોરિટી વાઇઝ એને સેટ કરેલી છે. તો આ રીતે એ પરફોર્મ થશે. અને INTR સૌથી લોએસ્ટ પ્રાયોરિટી ઉપર છે. અને જે ઇન્ટરપ્ટ આવે છે એના એકનોલેજમેન્ટ તરીકે માઇક્રોપ્રોસેસર INTA નામનું સિગ્નલ સેન્ડ કરશે. ધેટ્સ વાય એનો એરો છે એ બહારની ડાયરેક્શનમાં છે, આઉટસાઇડ ડાયરેક્શનમાં છે. સો 2 સેક્શન કમ્પ્લીટ. મેઇનલી 6 પાર્ટમાં ડિવાઇડેડ છે. ફર્સ્ટ સિરિયલ આઈઓ કંટ્રોલ, સેકન્ડ ઇન્ટરપ્ટ કંટ્રોલ, જે ઓલરેડી આપણે 8085 ની પિન ફંક્શનમાં ડીપલી ડિસ્કસ કરી ગયા છે. તો બે સેક્શન ક્લિયર હોય યસ ટાઈપ કરો, અથવા તો કોઈ ડાઉટ હોય તો એ પૂછી શકો. ઓકે, સો નેક્સ્ટ થર્ડ પાર્ટ મીન્સ ફર્સ્ટ સિરિયલ આઈઓ કંટ્રોલ, સેકન્ડ હતો ઇન્ટરપ્ટ કંટ્રોલ, અને હવે થર્ડ પાર્ટ છે. બરાબર, પ્લીઝ રિપીટ. મિત, હું છે ને સાવ બધું આખો ટોપિક પતી જાય ને પછી ફરીથી રિવિઝન કરાવીશ, ત્યારે થોડુંક ફોકસ કરી લેજો. બરાબર, તો હવે જે થર્ડ પાર્ટ જે છે એ છે આ જે એરો છે આ લેફ્ટ સાઈડમાં આ જે લાઈન ડ્રો કરી હતી આપણે, જે ફર્સ્ટ લાઈન ડ્રો કરી એની ઉપર આ બે સેક્શન ડ્રો કર્યા. હવે આ લાઈનના લેફ્ટ સાઈડમાં આ પોર્શન એટલે કે એને કહેવાશે ALU સેક્શન. ALU સેક્શનમાં તમે જોઈ શકો છો કે એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ, આપણે આની ડિસ્કસ પહેલા બી કરી લીધું છે. એમાં શું થાય, એડિશન, સબટ્રેક્શન, એન્ડિંગ, ઓરિંગ, આ ટાઈપના જેટલા એરિથમેટિક એન્ડ લોજિકલ ઓપરેશન્સ જે છે, એરિથમેટિક એન્ડ લોજિકલ ઓપરેશન્સ જેટલા બી છે એ બધા ALU સેક્શનમાં થશે. હવે તમને એક્ઝામ્પલ આપો, આપણે એડિશન કરવું છે તો એડિશન કોનું કોનું થાય, એના માટે પ્રોપર બે રકમ જોશે. બરાબર, મીન્સ કે એક વેલ્યુ જોશે, એ વેલ્યુનું આપણે એડિશન કરાવી શકશું. મીન્સ કે કોઈ પણ બે ઇનપુટ જોશે, કોઈ પણ એરિથમેટિક લોજિકલ ઓપરેશન્સ કરવા માટે એને બે ઇનપુટ જોશે. એને 2 ઇનપુટ્સ આપશો એનું જ એડિશન થશે, સબટ્રેક્શન થશે, એન્ડિંગ થશે, ઓરિંગ થશે. મીન્સ કે એને કંઈક ઇનપુટ આપવું પડશે. ઇનપુટ જે છે એ આ એક્યુમ્યુલેટર અને ટેમ્પરરી રજિસ્ટર, આ બંને સાથે મળી અને એક ALU ને ઇનપુટ આપે છે. એટલે કે ALU સેક્શનને સ્ટાર્ટ કરી તો એનું ફૂલ ફોર્મ લખવાનું, એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. then point is input is given by accumulator and temporary register. બરાબર, એન્ડ પછીનો નેક્સ્ટ લાઈન કે એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટમાં જેટલા ઓપરેશન્સ થાય છે, જેટલા ઓપરેશન્સ પરફોર્મ થાય છે
એ બધા જ ઓપરેશન્સ એક્યુમ્યુલેટરમાં સ્ટોર થાય છે. બરાબર. એક્યુમ્યુલેટર આની પહેલા આપણે જોઈ ગયા કે એક સ્પેશિયલ રજિસ્ટર છે કે જેમાં એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટના જેટલા ઓપરેશન્સ છે એ બધા એક્યુમ્યુલેટરમાં સ્ટોર થશે, જે 8 બીટ રજિસ્ટર છે. એટલે કે એક્યુમ્યુલેટરનું પછી જે પોઈન્ટ કરી એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ અહીંયા કમ્પ્લીટ, એને નીચે એક હેડિંગ મારવાનું એક્યુમ્યુલેટર. અગેન એ જ રિપીટ કરવાનું એક્યુમ્યુલેટરમાં કે એ સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર છે, 8 બીટ છે, જેનો યુઝ એલયુ સેક્શનને ઇનપુટ આપવા ઓર એલયુ સેક્શનના જે ઓપરેશન્સ છે એ સ્ટોર કરવા માટે યુઝ થાય છે. ધેન આ ટેમ્પરરી રજિસ્ટર, એમાં એક જ લાઈન આવશે કે જે ટેમ્પરરી એલયુ સેક્શનને ઇનપુટ આપવા માટે યુઝ થાય છે. નામ જ ટેમ્પરરી રજિસ્ટર છે. ઇટ મીન્સ કે ટેમ્પરરી વેલ્યુ, ટેમ્પરરી ઇનપુટ એલયુને સેન્ડ કરવા માટે યુઝ કરીએ છીએ. તો આટલા ટોપિક આ જે લેફ્ટ સાઈડ છે એ સેક્શનના 3 ટોપિક, એટલે કે એલયુ, ટેમ્પરરી રજિસ્ટર અને એક્યુમ્યુલેટર. આટલું ક્લિયર? જે તમને જનરલ આર્કિટેક્ચર કરાવ્યું ત્યારે પણ આ ટોપિક્સ હતા જ. આ જસ્ટ આપણે બધું રિવાઇઝ જ કરીએ છીએ. અને 8085 માં તમને કઈ રીતે ડ્રો કરવું એનું હું થોડુંક વધારે ડીપલી ડિસ્કસ કરું છું. બાકી આ બધા જ ટોપિક આપણે ડિસ્કસ કરી લીધા છે. તો આટલો સેક્શન ક્લિયર? એલયુ, ટેમ્પરરી રજિસ્ટર અને એક્યુમ્યુલેટર ક્લિયર ટાઈપ કરો અથવા તો ડાઉટ પૂછો. આ જસ્ટ રિવિઝન જ છે. અને અગેન આખું આર્કિટેક્ચર પૂરું થશે એટલે પાછું એકવાર આખું રિવિઝન કરાવીશ. ઓકે, સો મોસ્ટ ઓફ ને ક્લિયર છે. હવે એલયુ સેક્શનની ઉપરનો સેક્શન, એલયુ સેક્શનની ઉપરનો ટોપિક છે ફ્લેગ ફ્લિપ ફ્લોપ. ફ્લેગ ફ્લિપ ફ્લોપ રજિસ્ટર, અગેન રજિસ્ટર જ છે. બરાબર. આનું તમારે હવે થોડુંક ડીપલી તમને સમજાવું કે ફ્લેગ રજિસ્ટર એટલે છે શું બેઝિકલી. ફ્લેગ રજિસ્ટરમાં તમે જોઈ શકો છો, ફ્લેગ રજિસ્ટરની બાજુમાં બ્રેકેટમાં 5 લખેલું હતું. 5 ઇન્ડિકેટ કરે છે કે એ 5 બીટનું રજિસ્ટર છે. આ બ્રેકેટ જેટલા છે એમાં જેટલા લખ્યા છે નંબરિંગ, એ નંબરિંગ કેટલા બીટનું રજિસ્ટર છે એ ઇન્ડિકેટ કરશે. એક્યુમ્યુલેટરની બાજુમાં બ્રેકેટમાં 8 લખેલું છે, મીન્સ કે એક્યુમ્યુલેટર 8 બીટ રજિસ્ટર છે. ફ્લેગ રજિસ્ટરની બાજુમાં અગેન તમને બતાવું. બરાબર. એક્યુમ્યુલેટરની બાજુમાં 8 લખેલું છે બ્રેકેટમાં, ફ્લેગ ફ્લિપ ફ્લોપની બાજુમાં 5 લખેલું છે. તો આ જે છે, આ જે બ્રેકેટમાં લખેલું છે એ એના બીટ ઇન્ડિકેટ કરે છે, કેટલા બીટનું એ રજિસ્ટર છે. બરાબર. હવે અગેન આપણે આવી જઈ ફ્લેગ ફ્લિપ ફ્લોપમાં. બરાબર. ફ્લેગ રજિસ્ટર, ફ્લેગ રજિસ્ટરને ખાસ એક મોસ્ટ એમપી પોઈન્ટ છે કહું છું, ફ્લેગ રજિસ્ટરને PSW, ફ્લેગ રજિસ્ટરને PSW એટલે કે પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ, પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ આના તરીકે પણ એ ઓળખાય છે. ટુ તરીકે ઇન્ડિકેટ થાય છે ફ્લેગ રજિસ્ટર. ફર્સ્ટ છે ફ્લેગ રજિસ્ટર એન્ડ સેકન્ડ PSW. બોથ આર સેમ. જીટીયુમાં તમને ટફ કરવા માટે PSW તરીકે પૂછે છે, તો ખાસ ધ્યાન રાખજો. PSW કે અથવા તો ફ્લેગ રજિસ્ટર કે બોથ સેમ છે. આટલું ક્લિયર? PSW નું ફૂલ ફોર્મ પૂછે છે તો છે પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ. બરાબર. જે થશે 5 બીટ. શું કામ? ફિગર પરથી તમે જુઓ, આ ફર્સ્ટ, આ સેકન્ડ, આ થર્ડ, આ ફોર્થ અને આ ફિફ્થ, એટલે કે 1 બીટના 5 રજિસ્ટર છે. 1 બીટના કેરી જે છે એ 1 બીટ, પેરિટી ફ્લેગ છે એ 1 બીટ, ઓક્સિલરી કેરી ફ્લેગ જે છે એ 1 બીટ, ઝીરો ફ્લેગ જે છે એ 1 બીટ અને સાઇન જે છે એ 1 બીટ. મીન્સ 1 બીટના ટોટલ 5 રજિસ્ટર છે, એટલે કે ફ્લેગ રજિસ્ટર 5 બીટનું છે. આટલું ક્લિયર? હવે તમને આ ફ્લેગ રજિસ્ટર અગેન મોસ્ટ આઈએમપી 3 માર્ક્સમાં પૂછી લે છે.
ઓનલી વન ફ્લેગ રજિસ્ટર 3 માર્કમાં, અથવા તો PSW એક્સલેન્ટ PSW આ રીતે પૂછે 3 માર્કમાં ઓર 4 માર્કમાં, બરાબર. તો એ અલગથી આ રીતે આખું ક્લિયર સમજાવવું જોશે, એટલા માટે થોડુંક ડીપલી લઈ જાઉં છું. હવે આ બધા ડ્રો કરી લેવાના, સાઇન 0, પછી ડેશ, ઓક્સિલરી કેરી, ડેશ, પેરિટી, ડેશ અને કેરી, આટલા ફ્લેગ ડ્રો કરી લીધા. ત્યારબાદ એક પછી એક જે ફ્લેગ છે એને સમજાવતું જવાનું, મીન્સ એઝ અ હેડિંગ મારવાનું કેરી ફ્લેગ. કેરી ફ્લેગમાં એવું એક્સપ્લેન કરવાનું કે આપણે જે એડિશન સબટ્રેક્શન કરીએ છીએ, બરાબર. મેં કીધું ALU સેક્શનમાં શું થશે, ALU સેક્શનમાં એડિશન સબટ્રેક્શન એ બધું થશે. તો કેરી એટલે શું, આ 0 થી સ્ટાર્ટ કરો, 0 બીટ, 1 બીટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ અને સેવન્થ બીટ છે, બરાબર. એની કેરી જો આવે, એની કેરી આવે આ સાઈડ, તો એને ઓવરફ્લો તરીકે ઓળખાય છે. એટલે કે સેવન્થ બીટ જે છે, બરાબર, એની કેરી અહીંયા 1 આવશે તો એ ઓવરફ્લો કહેવાશે. અને આ જો ઓવરફ્લો થશે તો કેરી ફ્લેગ જે છે એ 1 સેટ થશે, અધરવાઇઝ 0 સેટ થશે. તમને એક્ઝામ્પલ તમને સમજાવી દઉં છું, બટ ખાલી અત્યારે કન્સેપ્ટ જે છે એ ક્લિયર રાખો કે સેવન્થ બીટ જે છે એની કેરી જો આવે, સેવન્થ બીટની જો કેરી જનરેટ થાય તો જે કેરી ફ્લેગ જે છે એમાં 1 સેટ થશે, બરાબર, અધરવાઇઝ 0. ત્યારબાદ પેરિટી ફ્લેગ, પેરિટી 2 ટાઈપ્સ, ઓડ પેરિટી, ઇવન પેરિટી. ઓકે. સો રિઝલ્ટ જે આવે છે, માની લો આ એક્ઝામ્પલ છે, બરાબર, એનું એડિશન થઈ છે, એડિશન થઈ અને આ જે રિઝલ્ટ આવે છે એમાં ઓવરફ્લોને ઇગ્નોર કરતા, ઓવરફ્લો બીટને ઇગ્નોર કરતા નંબર ઓફ વન્સ કેટલા છે, નંબર ઓફ વન્સ કેટલા છે, જો ઓડ હશે તો આ જે પેરિટી ફ્લેગ છે એમાં 0 સેટ થશે, એટલે કે 0 ઇનપુટ થશે. અને જો આ ફ્લેગ છે, આ રિઝલ્ટ છે, એમાં ઓવરફ્લોને ઇગ્નોર કરતા જો નંબર ઓફ વન્સ જો ઇવન છે, ઇવન નંબરમાં છે, તો આ પેરિટી ફ્લેગ જે છે એ સેટ થશે, એટલે કે 1 થશે. ઓડ હશે તો 0 આવશે, ઇવન હશે તો 1 થશે. બે ફ્લેગ સમજાણો. જો સેવન્થ બીટની કેરી જનરેટ થાય તો અહીંયા 1, અધરવાઇઝ 0. એ જ રીતે પેરિટીમાં જો ઓડ હશે તો 0 અને ઇવન હશે તો 1. ત્યારબાદ આવશે ઓક્સિલરી કેરી ફ્લેગ, ઓક્સિલરી કેરી ફ્લેગ. એના માટે તમને સમજાવું તો સ્ટાર્ટ કરી 0th બીટ, 1, સેકન્ડ અને થર્ડ બીટ. થર્ડ બીટની કેરી, થર્ડ બીટની કેરી જો ફોર્થમાં જનરેટ થાય, એટલે કે થર્ડ બીટની કેરી જો જનરેટ થશે, બરાબર, તો આ જે ફ્લેગ છે એ 1 થશે, અધરવાઇઝ 0 સેટ થશે. આનું આપણે પ્રોગ્રામિંગ કરશું ત્યારે તમને ડીપલી આઈડિયા આવશે શા માટે આપણે થર્ડની કેરી જો જનરેટ થાય તો ઓક્સિલરી કેરી ફ્લેગ 1 સેટ કરીએ છીએ. BCD તમને આઈડિયા છે, BCD મીન્સ FD માં આવી ગયું છે BCD. BCD ફૂલ ફોર્મ આઈડિયા હોય તો યસ ટાઈપ કરો, મીન્સ ટાઈપ કરો, અધરવાઇઝ નો. યસ, બાઇનરી કોડેડ ડેસિમલ, એક્ઝેક્ટ. સો બાઇનરી કોડેડ ડેસિમલ આપણે જે 4 બીટ એઝ અ 4 બીટ લખતા હતા, બરાબર, મીન્સ 1 છે તો એને BCD માં કઈ રીતે લખાય, 0 0 0 1. 2 છે તો એને આપણે શું લખતા હતા, 0 0 1 0. 3 છે તો એને કઈ રીતે લખતા હતા, 0 0 1 1. 4 છે એને કઈ રીતે લખતા હતા, 0 1 0 0. બરાબર, એઝ અ 4 બીટ લખતા હતા આપણે BCD માં.
જસ્ટ એક્ઝામ્પલ આપું છું, BCD નંબર કોને કહેવાય? ડેસિમલમાં 1 છે, ડેસિમલમાં 1 છે, તો એનું BCD શું થશે? 0 0 0 1. એ જ રીતે એક્ઝામ્પલ આપું, ડેસિમલમાં 5 છે, ડેસિમલમાં 5 છે, તો એનું BCD શું થશે? 0 1 0 0. આવે છે આઈડિયા? આ 0 ટુ લઈને 9 સુધીના આ જે ડેસિમલ નંબર છે એને 4 બીટમાં લખશી, બરાબર? 4 બીટ તરીકે લખશી તો એ થશે BCD નંબર. 4 બીટ એટલે કઈ રીતે? તો કે આપણે જે 5 છે એને 0 1 0 1 આ રીતે લખી છે. આગળનું જે 0 છે એનું કઈ યુઝ નથી, પણ તોય BCD નંબર છે એટલે એને એઝ અ 4 બીટ આપણે લખીએ છીએ, રિપ્રેઝેન્ટ કરીએ છીએ, એટલે આગળ 0 એડ કરીએ છીએ. તો આ રીતે BCD નંબરિંગ છે કે BCD કઈ રીતે લખે? ડેસિમલ જે 5 હોય એને BCD માં 0 1 0 1. એ જ રીતે 6 લઈ લઈ તો ડેસિમલ 6 નું BCD થશે 0 1 1 0. આઈડિયા આવે છે BCD નંબર? આ તમને FD માં એક ટેબલ આવતું, બાઇનરી ટુ BCD અથવા તો ડેસિમલ ટુ BCD. તો જસ્ટ કઈ નથી, બાઇનરીને 4 બીટના રૂપમાં લખવાનું, એઝ અ 4 બીટ પ્રેઝન્ટ કરવાનું. ઓકે, સો હજી એનું એક્ઝામ્પલ આપીશ. અને આપણે પ્રોગ્રામિંગ આવે છે તો પ્રોગ્રામિંગમાં તમને ડીપલી સમજાશે કે BCD નો કઈ રીતે આપણે ઓવરફ્લો કાઉન્ટ કરીએ છીએ. બટ અત્યારે ઓક્સિલરી કેરી ફ્લેગ માટે જસ્ટ એટલું કન્સેપ્ટ ક્લિયર રાખો કે આ જે 0 ચાલુ કરવાનું, 0 1 2 અને 3, થર્ડ બીટની કેરી જનરેટ થઈ, થર્ડ બીટની કેરી જનરેટ થઈ છે અહીંયા, તો એ બીટ 1 સેટ થશે, અધરવાઇઝ 0 સેટ થશે, બરાબર? પછીનો જે ફ્લેગ છે એ 0 ફ્લેગ. 0 ફ્લેગ મીન્સ કે આ જે રિઝલ્ટ આવે છે આખે આખું રિઝલ્ટ 0 હશે. અત્યારે 1 ને 0 ને બધાય છે, પણ આખું રિઝલ્ટ જો 0 હશે તો આ 0 ફ્લેગ જે છે એ 1 થશે, અધરવાઇઝ 0 થશે. એટલે કે રિઝલ્ટ જો 0 મળશે તો આ ફ્લેગ સેટ થશે, એટલે કે 1 થશે. પણ જો નોન ઝીરો વેલ્યુ હશે તો અહીંયા 0 આવશે. ત્યારબાદ સાઇન ફ્લેગ છે, જે સાઇન ફ્લેગ જે છે એ નેગેટિવ અને પોઝિટિવ ખાલી ઇન્ડિકેશન માટે છે. શું કરશું? સ્ટાર્ટ કરશે 0 બીટ, 1 બીટ, 2 બીટ, 3 બીટ, 4 5 6 અને 7. આ જે 7th બીટ જે આવે છે, 7th બીટ તમારું જે બી છે એ તમે સાઇન ફ્લેગમાં પુટ કરી શકો છો. તમારો કન્સેપ્ટ માટે કહું છું, 7th બીટ જે આવે છે, અત્યારે 1 છે તો 1 કે જે નેગેટિવ રિઝલ્ટ ઇન્ડિકેટ કરે છે. અહીંયા જો 0 હોત તો આ ફ્લેગમાં 0 થત, મીન્સ કે પોઝિટિવ ઇન્ડિકેટ કરે છે. હવે તમને આજ પાંચે પાંચ ફ્લેગ જે છે એ એક્ઝામ્પલ થી સમજાવું છું. એક્ઝામ્પલ ખાસ થોડુંક ધ્યાન રાખજો. આ બે વેલ્યુ છે જેનું આપણે એડિશન કરવાનું છે. તો 0 1 એડિશનમાં 0 1 તો 1 થશે, બરાબર? તમને લખી દઉં છું, 0 0 તો થશે 0, 0 1 તો થશે 1, 1 0 તો થશે 1, અને 1 1 હશે તો રિઝલ્ટ પણ 1 અને કેરી બી +1, એટલે કે કેરી જનરેટ થશે. તો આ રીતનું આખું એક એડિશનનું ટેબલ છે, બરાબર? જે આપણે FDE માં ઘણી વખત જોયું. તો હવે આપણે આ જ જે ટેબલ છે એને ફોલો કરશું. 0 1 મીન્સ 1, 1 0 મીન્સ 1, 0 0 મીન્સ 0, 1 1 મીન્સ, સોરી, અહીંયા 1 1 માં 0 આવશે. 1 1 માં 0 થશે અને કેરી થશે +1, બરાબર? તો 1 1 મીન્સ 0 અને કેરી જે છે એ આવશે 1, બરાબર? ત્યારબાદ
ફરીથી 1 1 તો 0 અને 0 પછી 0 તો 0, પણ આ જે 1 1 નું જે 0 થાય છે, આ 1 1 નું જે 0 થયું અને કેરી એક જનરેટ થશે, તો એ એક કેરી છે એ બાજુમાં ઉપર ચડે છે. અગેન આ 1 અને આ 1, 1 1 મીન્સ રિઝલ્ટ 0 કેરી 1, તો આની જે કેરી જે છે એ અહીંયા ઉપર ચડે છે, જનરેટ થાય છે, કેરી જનરેટ થાય છે. પ્લસ આ તો 0 છે એટલે 0 જ આવશે, બરાબર. ફરીથી 1 0 એટલે 1 અને પછી 1 1 એટલે 0, તો એ 0 અને પ્લસ કેરી ઉપર આવશે 1. અગેન હવે જો 3 1 હશે ત્યારે મેં જે આ કીધું હતું આ 1 1 વાળું એ ત્યારે લાગુ પડશે, જ્યારે 1 1 1 હશે ત્યારે થશે 1 રિઝલ્ટ અને કેરી થશે +1. કઈ રીતે તો તમને સમજાવું. 1 1 મીન્સ 0 થશે એટલે કે રિઝલ્ટ 0 આવ્યું પણ કેરી શું આવી 1 આવી, બરાબર. એટલે કેરી તો સાઈડમાં આપણે જો અહીંયા ઓવરફ્લો તરીકે 1 કાઉન્ટ કરી દીધી, બરાબર. અહીંયા ઓવરફ્લોમાં તરીકે આપણે 1 લખ્યું શું કામ, કેમ કે અહીંયા 1 1 નું રિઝલ્ટ 0 આવ્યું પણ કેરી એક જનરેટ થાય છે એ આપણે અહીંયા પુટ કરી દીધી. હવે તો કે આ 1 1 નું રિઝલ્ટ જે 0 આવ્યું એ 0 ને અગેન આ 1 સાથે એડિંગ કરવું પડશે, એટલે આ 1 1 નું થયું હતું 0, એ જે રિઝલ્ટ 0 હતું એ 0 નું પાછું 1 સાથે કરી તો 0 1 એટલે 1. ફરીથી આખું એડિશન સમજાવું છું. 0 1 તો 1, 1 0 તો અગેન 1, 0 0 તો 0 અને 1 1 તો અગેન 0, પણ કેરી ચડશે 1. પછી તો કે 1 1 નું રિઝલ્ટ આવ્યું 0, એ જે રિઝલ્ટ 0 આવ્યું એ પાછું આની સાથે એડ કરવાનું, એટલે 0 0 મીન્સ 0, પણ અહીંયા 1 1 ની જે કેરી જનરેટ થઈ હતી એ આપણે અહીંયા અગેન ચડાવી છે. પાછું એ જ વસ્તુ 1 1 તો રિઝલ્ટ 0 અને એ જે રિઝલ્ટ 0 આવે છે એને પાછું આની સાથે એડ કરીશું એટલે એ 0 0 આવશે 0, પણ અહીંયા જે 1 1 ની જે કેરી ચડી હતી 1 એ આપણે અહીંયા કરીએ છીએ. પછી આ જે 1 છે 1 0 તો 1 રિઝલ્ટ આવશે, એ જે રિઝલ્ટ 1 આવ્યું એનું ફરીથી આની સાથે એડિંગ કરવાનું, એટલે શું થાય આ 1 0 નું 1 થયું હતું અને ઈ 1 નું પાછું આની સાથે કરીએ એટલે 1 1 0 અને એની કેરી જે છે એ ઉપર ચડશે 1. ઓકે, પાછું 1 1 એટલે રિઝલ્ટ 0 કેરી 1, પણ અહીંયા હવે કઈ છે નહીં એટલે આપણે કેરી અહીંયા પુટ કરી દીધી છે, અને આ 1 1 એટલે જે રિઝલ્ટ 0 આવેલું હતું એ 0 ને પાછું આની સાથે એડ કરશું એટલે એ થઈ જશે 0 1 એટલે 1. કઈ નથી, સ્ટેપ બાય સ્ટેપ તમારે 3 રકમ હશે, આ 3 વેલ્યુ હશે તો તમારે જસ્ટ જેમ કરી છે એમ જ કરતો રહેવાનું. આ કેમ 1 1 તો 0 રિઝલ્ટ 0 આવ્યો અને કેરી 1 થઈ, બરાબર, તો એ કેરીને અહીંયા ચડાવી દેવાની અને 1 1 નું જે 0 રિઝલ્ટ આવ્યું હતું એ 0 રિઝલ્ટ ને આ ત્રીજી વેલ્યુ સાથે પાછું એડ કરવાનું જેમ નોર્મલી કરતા હતા એમ, બીજું કાંઈ જ નથી. તો એડિશન પ્રમાણે હવે આપણે જોઈ કે આ ફ્લેગ કઈ રીતે સેટ થશે. 7th બીટની કેરી જનરેટ થઈ મીન્સ કે ઓવરફ્લો બીટ થયું, એટલે કે આ કેરી ફ્લેગ જો અહીંયા 1 સેટ થયું, જે મેં કીધું હતું એમ કે 7th બીટની કેરી જનરેટ થશે તો અહીંયા 1 સેટ થશે. ત્યારબાદ ઓક્સિલરી કેરી ફ્લેગ મેં શું કીધું હતું 0 1 2 ને 3, 3 બીટની કેરી જો 4th માં ઉપર ચડે, 3 બીટની કેરી 4th માં જનરેટ થાય તો આ બીટ 1 સેટ થશે, એટલે જો ઓક્સિલરી કેરી ફ્લેગ અહીંયા શું છે 1 સેટ થયું છે. પછી પેરિટી ફ્લેગ, તો મેં કીધું હતું કે રિઝલ્ટમાં નંબર ઓફ વન્સ કેટલા છે, ઓવરફ્લોને ઇગ્નોર કરતા નંબર ઓફ વન્સ કેટલા છે, આ 1 2 એન્ડ 3 મીન્સ 3 છે એટલે કે ઓડ થયું, બરાબર, ઓડ નંબર થયા, તો ઓડ નંબર છે એટલે અહીંયા તમે જોઈ શકો છો ઓડ પેરિટી હોય તો રિઝલ્ટ આવશે અહીંયા 0, ધેટ્સ વાય પેરિટી ફ્લેગ અહીંયા 0 થયું છે. પછી 0 ફ્લેગ, તો 0 ફ્લેગ માટે શું હતું આખે આખું રિઝલ્ટ 0 હશે તો જ 1 થશે, અધરવાઇઝ 0. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ નંબર ઓફ વન્સ 3 છે મીન્સ આખું રિઝલ્ટ 0 નથી, નોન ઝીરો વેલ્યુ છે, ધેટ્સ વાય અહીંયા થશે 0. અને સાઇન ફ્લેગમાં મેં શું કીધું હતું 7th બીટ એટલે કે 0 1 2 3 4 5 6 અને 7, 7th બીટ જે હશે એ જ બેઠે બેઠું અહીંયા પુટ થશે, એ જ ડાયરેક્ટ પુટ થશે, બરાબર. તો આ રીતે તમે ડીપલી લઈ ગયો તો પણ જો એ ન સમજાય તો અત્યારે મેં જે છેલ્લે જે આ કઈ રીતે ફ્લેગ રજિસ્ટર સેટ થયા છે
એ જસ્ટ ઓવરવ્યુ આવ્યો હશે તો બી ચાલશે. જસ્ટ કન્સેપ્ટ જ જોવાનો છે કે કયા રિઝલ્ટમાં કયો ફ્લેગ સેટ થશે. બરાબર, એડિશન ન સમજાય તો કઈ નહીં, એ આપણે ટોપિકમાં છે બી નહીં. આ તો જસ્ટ તમને ડીપલી સમજાય એટલે કરાયું હતું. પણ આ આપણે રિઝલ્ટ કામનું છે. રિઝલ્ટ પ્રમાણે જે ફ્લેગ રજિસ્ટર સેટ થયા એ સમજાણું તમને? તો યસ ટાઈપ કરો. જસ્ટ રિઝલ્ટ જ અત્યારે કરો. રિઝલ્ટ પ્રમાણે આ પાંચે પાંચ ફ્લેગ જે છે એ સેટ થવા જોઈએ. ઓકે, સો આજે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર, કેમ કે હવેનો જે ટોપિક છે એ અગેન થોડોક વધારે છે તો અત્યારે થોડાક ટાઈમમાં કમ્પ્લીટ નહીં થાય. તો હવે પછીના ટોપિક છે અહીંથી આપણે કન્ટિન્યુ કરશું 8085 નું આર્કિટેક્ચર. બરાબર, તો અત્યારે ફ્લેગ રજિસ્ટર સુધી આપણે રાખીએ છીએ. તો આજે આપણે ટોટલ 3 સેક્શન એના જોયા. જે આજે કરાવ્યું છું એનું રિવિઝન કરાવી દઉં છું. બરાબર, એટલે મિતભાઈને ડાઉટ હતો કે ક્લિયર થઈ જાય. ફર્સ્ટ ઓફ ઓલ આ લાઈન ડ્રો કરવાની. બરાબર, એની ઉપર બે સેક્શન ડ્રો કરવાના, એક સિરિયલ આઈઓ કંટ્રોલ અને એની સાઈડમાં ઇન્ટરપ્ટ કંટ્રોલ સેક્શન. સિરિયલ આઈઓ કંટ્રોલમાં બે પિન્સ, એક ઇનપુટની ઇનસાઇડ અને આઉટપુટની આઉટસાઇડ છે ડ્રો કરી દેવાની. પ્લસ ઇન્ટરપ્ટ કંટ્રોલ સેક્શનમાં એની પાંચે પાંચ ઇન્ટરપ્ટ, ટ્રેપ, આરએસટી 7.5, 6.5, 5.5 અને આઈએનટીઆર. બરાબર, આ ઇનસાઇડ આવશે. અને ઇન્ટરપ્ટ એકનોલેજમેન્ટ એટલે કે એકનોલેજમેન્ટ આપણે મોકલીએ છીએ. ધેટ્સ વાય જે આઈએનટીએ પિન જે છે એ આઉટસાઇડ ડિરેક્શનમાં જશે. આ બે સેક્શન કમ્પ્લીટ. આ જે લાઈન ડ્રો કરી છે એની લેફ્ટ સાઈડથી સ્ટાર્ટ કરવાનું. એમાં પહેલા એક્યુમ્યુલેટર અને ટેમ્પરરી રજિસ્ટર ડ્રો કરવાનો. બરાબર, એ બંનેના ઇનપુટ આ ફિગરમાં ભૂલ છે એટલે મેં અહીંયા નીચે લાઈન ડ્રો કરી છે. તમે એ રીતે ડ્રો કરજો. બરાબર, ટેક્સ્ટ બુકમાં થોડીક એરર હતી, મેં જે ટેક્સ્ટ બુક ફોલો કરી છે એમાં. એટલે ટેમ્પરરી રજિસ્ટર ડ્રો કરો અને એક્યુમ્યુલેટર જે છે એ ડ્રો કરો. એ બંનેના ઇનપુટ તમે આમાં સોરી એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટમાં ઇનપુટ કરાવો. બ્લોક કઈ રીતે ડ્રો કરવા એ સિમ્પલ કહું છું. એ એક્યુમ્યુલેટર અને ટેમ્પરરી રજિસ્ટર એ બંનેનું ઇનપુટ જશે એએલયુ સેક્શનમાં. બરાબર, પછી એલયુ નું કહી દેવાનું એરિથમેટિક એન્ડ લોજિકલ ઓપરેશન્સ માટે થઈ છે. એક્યુમ્યુલેટર નું કહેવાનું કે જે ઇનપુટ આપે છે એલયુ ને પ્લસ સ્ટોરેજ કરે છે એના ઓપરેશન્સ. ટેમ્પરરી રજિસ્ટર અગેન ઇનપુટ દેવા માટે યુઝ થાય છે. અને ત્યારબાદ જે છે એ આવશે ફ્લેગ રજિસ્ટર, જે 5 બીટના છે. ટોટલ 1 બીટના 5 રજિસ્ટર છે. કેરી, ઓક્સિલરી કેરી, પેરિટી, ઝીરો અને સાઇન. અને આ જે પાંચે પાંચ ફ્લેગ જે છે એક્ઝામ્પલ આપીને સમજાવી દેવાનું. તમે કોઈ બી તમારું બી એક્ઝામ્પલ આપી શકો છો જે ઈઝી તમને લાગે. એમાં કોઈ ઇસ્યુ નથી. તો અહીંયા સુધીનું આપણે આજે રાખીએ છીએ. હવે તમારા જે આજના લેક્ચર્સ હતા એ અહીંયા કમ્પ્લીટ થાય છે. બરાબર, આના પછી મીન્સ એ કઈ હવે લેક્ચર નથી. આજનો સેશન, આજના લેક્ચર્સ અહીંયા કમ્પ્લીટ છે. સો કોઈને કઈ ડાઉટ નથી ને? તો આ સેશન આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ હવે કાલે જે લેક્ચર હશે એ તમને લિંક મોકલવામાં આવશે. બરાબર, આજના લેક્ચર્સ અહીંયા કમ્પ્લીટ. સો લેફ્ટ થઈ શકો છો.